Brought to you by TechnoSpark 20 series smartphones. જી સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે એના ઓવારણા લઉં છું અને માં ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે, મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે એને કોઈની નજર ન લાગે. આપણો ગૌરવવંતો ઇતિહાસ, આપણા વડીલો પાળ્યા થયા. આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી, મારી પહેલાના વક્તાઓએ પણ કહ્યું. હું વધારે નથી કહેવા માંગતી, પણ આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણે આપ્યો હતો. અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં 70 વર્ષના વયોવૃદ્ધ, આ શબ્દ હું એટલે કહું છું કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે, 3 વાર માફી માંગી છે. પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ. અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મિટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું, ક્યાં સુધી શિવાજીની વાતો કરશું, ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું, જીજાબાઈની વાતો કરશું. મારીને તમારી અંદર કોઈક રાણો ઊભો થાય, મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય. અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઇતિહાસની રક્ષા કરવાના. ત્યારે મારી સામે અહીંયા હજારો રાણા બેઠા છે, મારી સામે અહીંયા હજારો લક્ષ્મીબાઈ બેઠી છે. એને હું વધાવું છું અને આવકારું છું. આપ જોઈ રહ્યા હશો કે આટલા દિવસની આપણી જે આ લડાઈ છે એમાં સંકલન સમિતિના આપણા વડાઓ જે કોઈ એક રણનીતિ સાથે, એક અનુશાસન સાથે આપણને જે આદેશ કરી રહ્યા હતા એને આપણે સૌ આપણી સંસ્કાર અને મર્યાદા સાથે લોકશાહીમાં લડત આપી રહ્યા હતા. હું આપને અહીં નોંધ લેવા માંગુ છું કે મારી બહેનોએ, વડીલોએ મને કીધું અને મારા પ્રમુખ તરીકેના મારી બહુ નાની ઉંમર છે, હું આપને એ પણ કહું કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખ છું અને હું સંકલન સમિતિની આખી ગુજરાત રાજ્યની પ્રમુખ છું. તો આ વિશ્વાસ મારા પર માતાઓ બહેનોએ જે મૂક્યો છે, વડીલોએ મૂક્યું છે, તો આ એક આદેશને સ્વીકારીને દરેક સંસ્થા, તાલુકા, જિલ્લાની સંસ્થાના પ્રમુખ મહિલાઓએ લોકશાહી ઢબે આવેદન આપ્યા, રેલી કરી. આપે જોયું હશે કે મોદી સાહેબને પત્ર વ્યવહાર કરવો એ દરેક જગ્યાએ એક અનુશાસન સાથે, મર્યાદા સાથે, ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું. તો હું આપના માધ્યમથી અહીંયા તંત્રને પણ કહેવા જાઉં છું કે 2 દિવસ પહેલાંનું મેં જામનગરનું ચિત્ર જે જોયું ત્યારે મારું 2 મિનિટ માટે મને એટલું એમ થઈ ગયું કે આ હાલત હોય. તમે એ તો વિચાર કરો કે જે સંસ્કારથી, મર્યાદાથી, જે રાજપૂતાણીઓ લોકશાહી ઢબે જે લડત આપી રહી છે, અને હું તો નેતાઓને પણ કહું અને દરેક નેતાને, ખાલી રૂપાલા સાહેબને નહીં, કે તમારા સારા કાર્યને જો જનતા વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાઈની પણ તૈયારી રાખવી જોઈએ. તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તણૂક કરવામાં આવી અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બહેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે એને નહીં રોકી શકો. બીજું, મને એ સવાલ પણ ઊભો થાય, આપ માનો કે આપણો તો આટલો ગૌરવવંતો ઇતિહાસ છે, ગ્રંથો લખાયા છે, ગાવાય છે, ડાયરાના કલાકારોએ સતત ગાયા છે. બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું, ભલે કડક શબ્દો લાગે, ખરાબ શબ્દો લાગે, આપના અંગત સ્વભાવ, પરિવારના સંબંધો હશે, પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ. આપણે આપણા ઇતિહાસને સાથે લઈને ચાલ્યા છે. મને બીજો પ્રશ્ન એ પણ 18 વર્ષની સ્ત્રીનો પણ થાય, કારણ કે હું એક સામાજિક કાર્યકર છું. આપણે તો આટલું લડ્યા, આટલો મીડિયાનો સપોર્ટ, આપણે નથી સેન્ટ્રલ સુધી પહોંચતા, મવડી મંડળ સુધી પહોંચતા એવું નથી, છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે
ત્યારે કોણ એને સાંભળતું હશે? આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે. આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધાયના ન્યાય માટે લડતા. આજે ભલે રાજની તાકાત નથી, પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે. એટલે વ્યક્તિગત પણ આવી કોઈ પણ સ્ત્રીઓ ભોગ બને ને ત્યારે અહીંયા બેઠેલા દરેક મારા ભાઈઓ પાસેથી પ્રોમિસ લઉં છું કે પાછી પાની ન કરતા. હવે બીજી વાત એ પણ અમને ઘણા દિવસથી સમજાવવામાં આવ્યું, આપણે સૌને સમજાવવામાં આવ્યું કે મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે, એક રૂપાલા સાહેબ છે, એમને આપણે માફ કરી દેવાના છે.